ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારા બધાનું મારા મિની બ્લોગમાં. આ મારો ફર્સ્ટ બ્લોગ છે અને બ્લોગિંગ માટે મેં આમ પણ એક અલગથી ચેનલ બનાવેલી છે. મને આશા છે કે તમે મારા બ્લોગ્સ અને શોર્ટ્સ પસંદ કરશો જોવાનું, અને તમે બધા મને ખૂબ સપોર્ટ કરશો એવી આશા રાખું છું. અને હું ટ્રાય કરીશ કે મારા બ્લોગમાં હું કંઈક નવું તમને બતાવી શકું, કંઈક નવું દેખાડી શકું. એવો મારો બનતો પ્રયત્ન હું કરતી રહીશ, અને તમે બધા પણ મને સપોર્ટ કરતા રહેજો. હાય મિત્રો, હોસ્પિટલે ફોન આવી ગયો છે અને ત્યાં આપણે ટિફિન લઈને જવાનું છે, અને આપણે બનાવી રહ્યા છીએ રોટલી. મારા સસરાને ત્યાં એડમિટ કર્યા છે અને હવે આપણે ટિફિન લઈને જવું છે. એમને રિપોર્ટ કરાવવાના કયા છે. હવે રિપોર્ટ આવી જાય પછી ખબર પડશે કે આગળની એમની પ્રોસિજર શું હશે અને ડૉક્ટર શું કહેશે. રોટલી કરીને આપણે જમી લઈશું અને પછી ટિફિન લઈને હોસ્પિટલે જઈશું. જો અનુકૂળતા હશે તો તમને આપણે બતાવશું હોસ્પિટલનો નજારો. આમ તો જોવા જેવો હોય નહીં, કારણ કે તમને ખબર જ છે હોસ્પિટલમાં બિચારા કેટલા એવા પેશન્ટો હશે જેને ઈશ્વરે ન જોઈતી ઉપાધિ આપી હોય. એટલે આપણે તે બધા માટે પ્રાર્થના જ કરી શકીએ કે ભગવાન એમને જલ્દી સાજા કરી દે. બાકી તો આપણે મળીએ પછી. હોસ્પિટલની વિઝિટ બનશે તો તમને કરાવીશ. અને આમ પણ મિત્રો કહે છે ને કે નવરો મન નફત વાળે, તો એની કરતાં આપણે કંઈક કામ આપણા હાથમાં હોય ને તો આપણું મન છે ને બીજા કોઈ વિચારે ન ચડે. તો મને એવું થયું કે હવેથી એક મિની બ્લોગિંગ શરૂ કરું. બાકી મારા ફ્રી ટાઈમમાં હું તમને બતાવું કે હું એક આવું પણ કામ કરું છું કે નવરાશ હોય ત્યારે આવું કંઈક લઈને બેસી જાઉં છું, જેથી આપણું મગજ અવળા રસ્તે ન ચડે, કે ખોટા વિચારો આપણને ન આવે. તો આ સાથે હું તમને બધાને એટલું જ કહીશ કે તમે મારા બ્લોગ અને શોર્ટ્સને સપોર્ટ કરજો, અને મારા બ્લોગમાંથી તમને કંઈક નવું જાણવા મળશે એવી હું પણ કંઈક આશા રાખું છું ને એવો પ્રયત્ન કરીશ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર.